વલભીપુર પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનું ટાયર અચાનક સલ્ટી હોસ્પિટલની બહાર તૂટી ગયું. ભાવનગરની સલ્ટી હોસ્પિટલના ગેટની બહાર એક ગંભીર બનાવ બન્યો હતો. વલભીપુર પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનું ચાલતી ગાડીનું વ્હીલ છૂટતા ટ્રાફિક ખોરવાઈ ગયો અને લોકોએ જીવના જોખમે રોંગ સાઈડમાંથી પસાર થવું પડ્યું હતું. મહત્વની વાત એ છે કે આ એમ્બ્યુલન્સ જૂનું સરકારી વાહન હતું અને તેની સમયસર મરામત નહીં થતી હોવાની શંકા છે. વર્ષો જૂના વાહનો પર લોકોની જિંદગીનો આધાર રાખવો પડે છે, પણ અધિકારીઓની લાલિયાવાડીના કારણે જૂના વાહનોની સમયસર મરમ્મત થતી નથી અથવા તો ખાલી બિલ ઉઘરાઈ જતા હોય તેવું લોકમુખે ચર્ચામાં છે. બાદમાં ટોઈંગ દ્વારા એમ્બ્યુલન્સને રોડ પરથી હટાવવામાં આવી હતી. લોકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો આ બનાવ ગંભીર દર્દીઓ લઈ જતી વખતે બન્યો હોત તો તેની જવાબદારી કોણ લેત? શું આવી બેદરકારીનો ભોગ સામાન્ય લોકો જ બનતા રહેશે કે શું?